સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજ રોજ મંગળવાર હોય ત્યારે આપણે ગણેશજીની પાર્વતીજીએ ઉત્પત્તિ કેવી રીતે કરી તે દંતકથા શ્રવણ કરીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. શ્રી ગણેશાય નમઃ. પાર્વતીજીએ પોતાના શરીરના મેલથી ગણપતિજીની ઉત્પત્તિ કરી હતી. શિવજી જ્યારે તપ કરવા ગયા તેમની સમાધિની કોઈ અવધિ રહેતી નથી. તેમની ગેરહાજરીમાં પાર્વતીજીની જયા વિજયા નામવાળી તેમની પાસે આવી અને વિચાર કરવા લાગી. સખી, બધા જ ગણો રુદ્રના છે. નંદી, ભૃગી વગેરે જે આપણા છે તે પણ શિવજીની આજ્ઞામાં તત્પર છે. એમાંનામાં પણ આપણું કોઈ નથી. તેથી હે પાપ રહિત શિવ પાર્વતીજી, તમારે પણ અમારા માટે એક ગણની રક્ષા કરવી જોઈએ. પાર્વતીજીએ આવા સુંદર વચનો હિતકારક માન્યા અને મનમાં એવો વિચાર કર્યો કે મારો પણ કોઈ એવો સેવક હોવો જોઈએ જે પરમ સુખ, કાર્ય કુશળ અને મારી જ આજ્ઞામાં તત્પર રહેનારો હોય, એ જરાય વિચલિત થનારો ન હોય. આવો વિચાર કરી પાર્વતી દેવીએ પોતાના શરીરના મેલથી એક એવા ચેતન પુરુષનું નિર્માણ કર્યું જે શુભ લક્ષણોથી સંયુક્ત હોય. એમાં બધા જ અંગ સુંદર અને દોષ રહિત હતા. એમનું શરીર વિશાળ, પરમ શોભાયમાન અને મહાન બલ પરાક્રમથી સંપન્ન હતું. દેવીએ તેમને અનેક પ્રકારના વસ્ત્ર, વિવિધ પ્રકારના આભૂષણથી ખૂબ જ સજ્જ કરી ઉત્તમ આશીર્વાદ દઈ કહ્યું કે તમે મારા પુત્ર છો, મારા પોતાના છો, બીજા કોઈના નહીં. પાર્વતીજીના આવા કથન પર તે પુરુષ એમને નમસ્કાર કરી અને બોલ્યા કે હે માતા, હું આપના કથન અનુસાર જ કરીશ. આવું સાંભળી પુત્રને કહ્યું કે આજથી તમે મારા દ્વારપાલ થાઓ અને હે સત્ય પુરુષ, મારી આજ્ઞા સિવાય કોઈ પણ હઠપૂર્વક મારા મહેલની અંદર પ્રવેશી ન શકે, ભલે ગમે તે હોય. હે બેટા, આપનું ધ્યાન રાખજો. આમ કહી પાર્વતીજીએ ગણેશજીના હાથમાં એક સુંદર છડી આપી. પછી તે દંડધારી ગણરાજને પોતાના દ્વાર પર સ્થાપિત કરી દીધા અને પોતે સખીઓ સાથે સ્નાન કરવા લાગ્યા. આ જ સમયે ભગવાન શિવજી તે દ્વાર ઉપર આવી પહોંચ્યા. ગણેશજીએ પાર્વતીજી પતિને ઓળખ્યા નહોતા, તેથી તે બોલી ઉઠ્યા, હે દેવ, માતાની આજ્ઞા વિના મને અંદર નહીં જવા દઉં તમને. માતા સ્નાન કરવા બેઠા છે. આમ કહી ગણેશજીએ એમને રોક્યા. છડી હાથમાં લીધી. તું કોને રોકી રહ્યો છે? શું તું મને નથી જાણતો? હું શિવ સિવાય બીજું કોઈ નથી. શિવજીના ગણને કહ્યું કે બાળક, અમારો રસ્તો કેમ રોકો છો? શિવજી આગળ વધ્યા તો ગણેશજીએ રીતસરની લાકડી ઉગામી અને અંદર જતા રોક્યા. શિવજીના ગણોએ શિવજીને નમસ્કાર કરી કહ્યું કે હે પ્રભુ, તમારો વિરોધ કરનાર આ ઉદ્ધવજને અપારે હવે શું કરવું? શિવજીએ આજ્ઞા આપી કે દ્વારપાળને ઉચકી અને ફગાવી દો. પછી ગણો છોડ્યા. ગણેશજીએ મારવા ઘસી અને ગણેશજીએ તો તે ગણોને મારી પછાડી ભગાડ્યા. આ કોલાહલ સાંભળી પાર્વતીજી બહારનું વાતો સખી પાસેથી બોલ્યા. ગણેશજીએ બરાબર કર્યું છે. ત્યાં ટાણે સદાશિવ ત્યાં આવી પહોંચ્યા. તેમને આ બધી હકીકત જાણી પછી શિવજી યુદ્ધ માટે તત્પર થયા. શિવજીએ બાળકનું અદ્ભુત પરાક્રમ જોઈ શિવજી ક્રોધિત થઈ ગયા. પોતાના ત્રિશૂલ વડે ગણેશજીનું માથું છેંદી નાખ્યું. પાર્વતીજી આ જોઈ કોપાયમાન થયા. આ સમાચારથી પાર્વતીજી ક્રોધિત થઈ ગયા અને ઘણી બધી શક્તિઓ ઉત્પન્ન કરી અને એમને વિચાર કર્યા વિના જ એમને પ્રલય થયાની આજ્ઞા આપી. પછી એ શક્તિઓ દ્વારા પ્રલય થવા લાગ્યો. એ શક્તિઓને જાજ્વલયમન પ્રકાશ એમનું તેજ સર્વ દિશાઓને દિગ્ધ જેવું કરી નાખ્યું.
એને જોઈ બધા જ શિવગણ ભયભીત થઈ ગયા. સમય નારદ ત્યાં આવી પહોંચ્યા અને બધી જ વ્યવસ્થા જોઈ બધા જ ત્રિશોભિત દેવી વંદના કરી અને તેમની કૃપા મેળવવા વિનંતી કરી અને તેમને સ્તુતિ કરવા લાગ્યા, કહેવા લાગ્યા, અને તમારા ચરણોમાં મસ્તક નમાવીએ છીએ. આપ ક્રોધને શાંત કરો, પ્રસન્ન થઈ જાઓ, ક્ષમા કરો. બધા જ દેવર્ષિઓ આમ કહી અત્યંત દિગ્ભ્રમિત ભાવથી વ્યાકુળ થઈ અને બે હાથ જોડી ચંડિકા પાર્વતીનું ક્રોધિત સ્વરૂપની સામે ઊભા રહી ગયા. આવા કરુણાત્મક કથનથી માતાજી પ્રસન્ન થયા અને ઋષિગણોને કહેવા લાગ્યા, જો મારો પુત્ર જીવિત થઈ જાય અને મારા સર્વમાં પૂજનીય માનવામાં આવે, સહાન નહીં થાય, જ્યારે તમે લોકો તેને સર્વાધીશીક્ષનું પદ પ્રદાન કરી દેશો ત્યારે જ લોકોમાં શાંતિ થઈ શકશે, અન્યથા તમને સુખ પ્રાપ્ત થશે નહીં. આ કથન સાંભળી શિવજીએ કહ્યું કે ઠીક છે, જે રીતે આખા ત્રિલોકનું સુખ મળી શકે તે યોગ્ય છે, માટે હવે ઉત્તર દિશા તરફ જાઓ અને જે જીવ પહેલો મળે તેનું મસ્તક કાપી અને બાળકના શરીર પર લગાવી દેવું. ત્યારબાદ શિવજીની આજ્ઞા ઉપર ઉત્તર દિશા તરફ ગયા. ત્યાં તેમને પહેલવહેલ એક દાંતવાળા હાથી મળ્યો. તેનું માથું ઉપાડી લીધું અને ગણેશજીના ધડને સાફ કરી સ્નાન કરાવી અને તેના ઉપર હાથીનું મસ્તક જોડી દીધું. વેદ મંત્રો સાથે મંત્રેલા પાણી ગણેશજીના શરીર પર છાંટ્યું. પછી શિવ કૃપાથી તે બાળક આરસ મરડી બેઠું થયું. તે વખતે તેને સ્વરૂપ ખૂબ જ લાલ રંગનું હતું, સુંદર દેખાઈ રહ્યું હતું. ખૂબ જ લાલ રંગનો પ્રસન્ન આનંદનીય મોદરાવાળો મનોહર આકૃતિવાળો તે સદભાગી પુત્ર બેઠો હતો. તેને કોઈ સહુ આનંદ પામ્યા અને પાર્વતીજી સમક્ષ રજૂ કર્યો. દેવી પણ આનંદિત થયા. તેમને ખોળામાં તે ગણેશજીને બેસાડ્યા. શિવે આશીર્વાદ આપી બોલ્યા, આ મારો બીજો પુત્ર છે. ગણેશજી ઊભા થઈ અને વિનયથી માતા પાર્વતીને વંદન કર્યા અને અનેક વરદાનો આપ્યા. હે પુત્ર, તું તો ધન્ય છો, તું કૃતાર્થ છો. હમણાં તારા મુખ પર સિંદૂર દેખાઈ રહ્યું છે, તેથી તું સિંદૂર વડે પૂજાઈશ. જે વ્યક્તિ પુષ્પો, ચંદન, સુગંધિત દ્રવ્યો, નૈવેદ્ય, તાંબૂર, આરતી અને નમસ્કાર વડે તારી પૂજા કરશે તે સર્વ સિદ્ધિ મેળવશે. તેમના આ સ્વરૂપથી પ્રભાવિત થઈ ત્રિદેવોએ એમને અનેક વરદાનો આપ્યા. અમે 3 દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જગતમાં જેવા પૂજનીય છીએ તેવા જ પૂજનીય ગણેશજી થાઓ. સર્વ વિઘ્નોએ હરનારા, તમે ઈચ્છિત ફળ દેનારા, ગણેશજીની અગ્ર પૂજા કરનારા દેવ થાઓ. આપ દરેક ધાર્મિક કાર્યો કે શુભ કાર્યોમાં બધા જ ભગવાનની પહેલા આપની પૂજા સ્થાપના કરાશે. શિવજીએ તે વખતે કહ્યું કે હે ગણો અધ્યક્ષીઓ, શ્રી ગણપતિજી તમને ભાદરવા માસના વદ પક્ષની ચોથની તિથિએ ચંદ્રોદય સમયે પાર્વતીજીના ચિત્તથી પ્રગટ થયા છો. તેથી તે દિવસે તે સમયે તમારું વ્રત થશે. દુર્વા વડે તમારું પૂજન થશે. તમારી મૂર્તિ બનાવી અને તેમાં પ્રતિષ્ઠા કરી તમારા દિવ્ય ભાવ અને શ્રદ્ધાથી પૂજન થશે અને મોદકનો પ્રસાદ ધરાવાશે. સ્ત્રીઓ પ્રણાવ્રત કરી શકશે. પછી દેવોએ દુગ્ધિત નગારા વગાડી અને જય શબ્દ થકી અનુમોદન કરી અને આકાશમાંથી સુમન પુષ્પથી વૃષ્ટિ થઈ. મોટા ઉત્સવ મનાવાયો અને ચારે તરફ આનંદમય મંગલમય વાતાવરણ બની ગયું. બુદ્ધિની ચતુરાઈથી માતા પિતાની પ્રદક્ષિણા કરી આખી પૃથ્વીની પ્રદક્ષિણા સમાન પુણ્ય પણ તેમને પ્રાપ્ત કર્યું. આમ ગણેશજીની દરેક ધાર્મિક કાર્યોમાં પ્રથમ પૂજા કરવામાં આવે છે અને આ રીતે ગણેશજીની ઉત્પત્તિ થઈ હતી. તો બધાને મારા જય શ્રી ગણેશ. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો.